ઘરમાં કોઈ નહીં, પંખા ચાલુ છે. આ લોકોને તો મારી કોઈ કદર જ નહીં. કમાઈને આટલું બધું કોઈ ઈઝી કમાઈએ છે અમે. એ સોમલી હોય બોલો. આ ઘરમાં તા પપ્પા હશે લે. ચોસ આના બેઠા ચોસ લે. આ બેઠા તો ખરા. અલે ચોસ આ મન પોણી આલ્યું, આ બેઠા પોણી આલ્યું. મન દેખાતા તો શું નહીં તો મન દેખોય તો છે. દેખાતા નથી તો આ પંખા બે તારા બાપા ઓલે ચાલુ રાખ્યા છે. ખબર નથી પડતી. સોલર ન ખાયું છે નું. સોલર ના ખાયું છે પણ ઘરમાં કોક હોય તો ચાલુ રાખવાના ને વગર બંધે ચાલુ રાખે છે કે તમે ક્યાંય તું સોલર ન ખાઓ એટલે પંખા ને એસી ચાલુ રાખવાની. અલ્યા પણ તું હાજર હોય તાન રાખવાની ને. તું હાજર નથી તો કોણ ભૂતભાઈ આવીને બેહી રહ્યા છે તે ઈવાના ઓલે પંખા ચાલુ રાખ્યા છે. વાતો કરીશું. અલે એ હોય હું સાલા ગણી તારી હું કા બોલાય કરો છો. આ એસી કણા ઓલે ચાલુ મેલી છે. તા મમ્મી આવીને બેઠી છે હોય. ચોસ માં મમ્મી આ ના બેઠી મન ન દેખાતી. ના દેખાય તો અમારે એ ખેંચી લે ને આ એસી કણા ઓલે મેલી છે હોય. સોલર ન ખાયું છે નું. અલે પણ સોલર ના ખાઈ છે પણ માણસ હોય ને વાપરો તો બરોબર છે. હું ઘરની બહાર બજાર જોતો તું રસોડામાં છે હોય કોઈ જેનીસ નથી અને હોય એસી ચાલુ મેલ્યું છે પાછી કહે છે સોલર ના ખાયું છે. આ સોલર ના ખાયું છે એટલે કોઈ ફેવર કરવાનું છે. આ હું છે સગડી ચાલુ છે ને ઉપર ખાલી પોણી ગરમ કર્યું છે ને આ તો મને લાગે છે ભિખારી કરે હોય લે. આ હું કર્યું છે સગડી ચાલુ છે મોય ખાલી પોણી મેલેલું છે. આખો દારૂ ઇલેક્ટ્રિસિટી નું પેલું એ કરે છે. આ પોણી હેના માટે મેલ્યું છે તમે? એના માટે મેલ્યું. માર ફેશિયલ કરવાનું છે એટલે ગરમ થવા મેલ્યું છે. પણ ફેશિયલ તારા ડાસામાં પેલું છે એસિડ લાઈન રેડું ખબર પડે છે કશી? આ ગરમ પાણીનું મારું પેલું એ કરી નાખ્યું તું એ. એટલે સોલર ન ખાયું છે નું. અરે સોલર ના ખાઈ છે સોલર ના ખાઈ લે તને એ ગરાપો હાલ દઉં તે સોલર માં જોય તાન તું એ આખો દારો સોલર કરીશું લાવજે તને સૂર્ય ઉપર જ મોકલી દઉં હોય થી જોયું હોય તો સોલર ભલે ના ખાયું પણ જે જગ્યાએ આપણે વપરાશ જરૂરી હોય એ જગ્યાએ વાપરવાનો હોય. જો તે સોલર ના ખાયું ચાલુ રહેવા દે. જો તે સોલર ના ખાયું ચાલુ રહેવા દે એ ના કરાય. સોલર ના ખાયું તો વીજળી બંધ કરાય તો આપણે જીબી માર લે ને તો પૈસામાં લાપડવાનો. પૈસા લેવાના નહીં. સોલર ના ખાશે એટલે બધું જ ચાલુ રહે. એસી તો 24 કલાક ચાલુ રહે. અલ્યા ઓને તો ભગવાન નહીં નાખે તમારે સોલર કાઢ્યા મેં લેવું એસી મારું પડે સેકન્ડમાં ફરી હતી લાવજે 2 લાખમાં. બેસા આ પાણી ગરમ થઈ ગયું બંધ કર કતી ખબર ના પડે તો બંધ કરતા આવડે છે કે નહીં? કોઈ સ્વિચ બંધ કરવાની ખીસ કે નહીં જીવનમાં? ના તમે કરી દો. અમે તો કરી જ દીધું. ચાલુ કરી બંધ કરતા મને આવડતી જ હોય. અલ્યા આ લોકો તો મુરાડી છે કે હું જેની છે આવો શકે છે. ટીવી ચાલુ મેલી નાઈ જશે બોલ એ જેને ઓય અલ્યા પણ ટીવી ચાલુ છે ને બધું તું જો આમથી આમ નાઈ જોઈશ. અલે સોલર છે તું એ તારી મમ્મી ના જેવો જ નીકળ્યું લે. આ તો જજે ઓમ ના કહો મારા હાથ ઉપડી જાય તારા ઉપર. મમ્મી ને બેટો ને માન બેટો બધો હરખો નીકળ્યો. સોલર છે આ લોકોને આવું માણસા ને કત્તીએ ઠંડી લાગવા દે શિયાળામાં બેવાને. ઓય આવો બે તમારા માટે એક સજા હોધી કાઢું છું હું. જલ્દી આવી જાઓ બે ગોઠવી જાઓ. આવો દે તા અમ્મીને ઓય બીડા હરખી મારા બેઓ માટે શિયાળામાં મેં નક્કી કર્યું છે કે ઠંડી પડે એટલે તમારે ઓઢવા નહીં આલું. તમારી ગોડો છે ને એ બેઓને સગડી ઉપર તપાય હું બેઓને અને પછી આમ બળી જાય ને પછી સંડાસમાં મોકલે જોતા ને તપાયા તો મને તપી નાખ્યું અમે બે. સોલર કરી મેલી છે. પેલું ચાલુ છે સોલર છે. પેલું ચાલુ છે સોલર છે. એને કદી તું તો બુદ્ધિશાળી થાય આટલા બધા વિડીયો જોવું છે. તા મમ્મી જેવું થયું તું એ મમ્મી જેવો કણ કયો છો? અને કોઈ દાર પેલું શાકભાજીમાં તો મળ્યો છો ને આ ખરાબ મરચો લાયા ને ખરાબ ભીંડા લાયા ને ખરાબ ચોળી લાયા ને અને એમાં તો બમણ ગણાવો છો ને કે પૈસા બગાડી નાયા. આ બધું આખો દારો આ બધું દેખાય છે. એ બળી કુટ્યું એ બધું તમારે એ પૈસા કેટલા બગડ્યા આખો દાડાના ખબર પડે છે એ? ના તમે ગાડીમાં એકલા જોશો અને તાપમાં બેહરશો એ વખતે એસી ચાલુ કરી રાખો છો એ પેટ્રોલ નહીં ભરતું અને એ બધું બળી જાય છે. અલ્યા તારા તો મગજ સકની. હું એમ કહું છું કે એ વખત આપણી ગાડીમાં હોઈએ આપણને ગરમી લાગે એટલે આપણને ફીલ થાય કે ભાઈ જરૂર છે તો ચાલુ કરો ને. આ તો નથી હોય કોઈ તું કે નથી જેનીસ ટીવી ચાલુ પંખા ચાલુ એસી ચાલુ અને ગરીમાં સગરી ચાલુ છે કિસ્સા મારે પેલું ધોવડાવો છે ડાસો. આ ડાસોમાં તો શાર નહીં એનો ફેશિયલ ને ધોવડાવવાનો કાઢ્યો છે. સોલર સવારી મેળે ને હમણાં એક
સોલર મિત્રો છે ને. તમે આવું ના કરતા હજી કહું છું સોલર છે પણ વાત એમ છે કે સોલરમાં આપણે જેટલું બચાવીશું તો આપણા દેશ માટે સારું છે મિત્રો. તો સોલર કરીને જરૂર હોય એટલું જ વાપરજો. છેવટે તમને પૈસા તો મળવાના જ છે ને. એ વર્ષે આવશે 10-15 હજાર રૂપિયા તો કેવા મેઠા લાગે છે. હા તો આ વિડીયો લાઈક કરજો અને જલ્દીથી કોમેન્ટ કરજો. હું એટલામાં જતો આવું ને કે આ લોકોએ પાછું ઘરમાં લાઈટો ને બાઈટો બધી ચાલુ મેલી આવી.